હિમાલય જેટલા રૂનો પર્વત મોટો હોય, કેટલા ટન કોલસા જોઈએ? એક તણકલું કાફી છે. એક ચિનગારી લાગે ને રૂ બધું બળે. એમ सूरदास जी કહે છે, जितनी रवि छाया की कनिका तितने दोष हमारे, तिहारे चरण प्रताप तेजते तेहु तत्क्षण तारे. પ્રભુની કૃપા સર્વ સમર્થ છે, જીવના દોષોને બાળી શકે છે. અહીંયા ભગવદ નામનું મહાત્મ્ય બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, અજા મિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. પ્રભુની કૃપા એટલી પ્રબળ છે કે અજામિલ જેવા પાપીના સર્વ દોષો પ્રભુનું નામ લેવા માત્રથી બળી ગયા છે. તો જેમ 6 ધર્મો ભગવાનના સ્વરૂપમાં છે, એમ 6 ધર્મો પ્રભુના નામમાં પણ રહેલા છે. પ્રભુનું નામ એ શ્રેષ્ઠ કરતા, પ્રભુના સ્વરૂપ કરતા જરા પણ ઉતરતું નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ રસ છે તો નામ રસાયણ છે. પ્રભુના ધામ સુધી પહોંચવાનું સાધન એ પ્રભુનું નામ છે. નામના માધ્યમથી જીવ ધામ સુધી પહોંચી જાય. જેમ 14મી જાન્યુઆરીએ બધા પતંગ ઉડાડે, નાનું બાળક પતંગ ઉડાડતું હોય, હાથમાં દોરી હોય, દોરી વડે પતંગ બંધાયેલી હોય. કોઈ પતંગ કપાઈને જાય, હાથમાં દોરી આવે, બોલશે શું પકડ્યો છે, પકડ્યો છે, એનો કે દોરી મારા હાથમાં છે તો પતંગ મારી જ છે. એમ સ્વરૂપ એ પતંગ અને નામ એ દોરી છે. નામ રૂપી દોરીથી તમે સ્વરૂપને પામી શકો. ભક્તો સ્વરૂપ કરતા નામને શ્રેષ્ઠ માને છે. આ કલિયુગમાં નામ છે ને મોટું સાધન છે. કેમ કે ભગવાનના અવતાર ચરિત્રો આપણે આવિર્ભાવથી તિરોભાવ સુધીની કથા સાંભળીએ છીએ. ભક્તના માટે ભગવાન અવતાર લે છે ને અવતાર લીલાને સમેટી પણ લે છે. પણ નામનો આવિર્ભાવ જરૂર થાય, ક્યારેય તિરોભાવ થતો નથી. ભગવાન અવતાર લે ત્યારે પોતાના સ્વરૂપથી ભક્તનો ઉદ્ધાર કરે, અને અનવતાર દશામાં અવતાર લીલા સમેટે લે ત્યારે ભગવાનના નામ દ્વારા ભક્તનો ઉદ્ધાર થાય છે. એટલા માટે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. રૂપ અને નામ બંને દ્વારા પ્રભુ લીલા કરે છે અને જીવનો ઉદ્ધાર કરે છે. એટલા માટે ઠાકોરજીના સ્વરૂપની સેવા કરી તો સ્વરૂપ સેવા, અને કોઈ પણ પ્રકારે તમે પ્રભુનું નામ લો એટલે નામ સેવા કરી કહેવાય. सूरदासजी एक पदमा कहते, बड़ो धन हरिजन को हरि नाम, बिन रखवारे चोर न चोरे सोवत है सुख धाम, दिन दिन बढ़त सवायो दोनों घटत नहीं कछु दाम. પેલા 5-10 કરોડ રૂપિયા હોય ને ઘરમાં તો રાત્રે ઊંઘ હરામ થઈ જાય. રાતભર જાગીને રખોપું કરવું પડે, કોઈ ચોરી જશે તો, ગવર્મેન્ટની નજર પડશે તો. પણ પ્રભુની નામ રૂપી મોડી જો અંદર હોય ને અંતરમાં, તો માણસ સુખ ચેનથી ઊંઘી શકે. પેલા રૂપિયા કેવા છે કે લાખ રૂપિયામાંથી 10,000 વપરાય તો 90,000 બચે, બીજા 10 વાપરો તો 80 બચા, ઘટતો જાય. આ નામ કેવું છે, દિન દિન બળત સવાયો દોનો. જેમ જેમ પ્રભુનું નામ લઈએ 2 ગણું 4 ગણું મલ્ટીપ્લાય થાય. એ બધા કરે ક્યારેક ઘટત નહીં. सूरदास हरि सेवा जाके पारस को काका, એટલે તો ઠાકોરજીને આપણે નિધિ કહીએ છીએ. તો જુદી જુદી પ્રકારે આપણે પ્રભુની નામ સેવા કરી શકીએ. એક પ્રકાર છે પ્રભુના મંત્રાત્મક નામોનો જાપ. ધ્યાનથી જુઓ, આ રીતે અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી અને મધ્યમાં આંગળીથી મણકો ફેરવીએ, આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે. એટલે જ પેલી જોડીનું નામ ગૌમુખી થયું. માળા એ આધાર છે, આપણને ક્રિયાનું અનુસંધાન દે છે. એક એક મણકો ફરતા ફરતા હૃદય કમળની એક એક પાંખડી ખુલે, એટલે ક્રિયાનું અનુસંધાન છે. પણ આજકાલ તો શું, માળા ફરતા ફરતા પછી એટલી સુપર ફાસ્ટ સ્પીડ આવી ને, શ્રી કૃષ્ણ સંપર્ક ખબર ના પડે. માળા ફેરવાય નહીં, માળા કરાય. હું ઘણી વાર વિનોદમાં કહું, એક ગામમાં
પેલા ગોરધન હતા. દરરોજ સવારે પેલા તળાવના કિનારે જાય, મીસણી મૂકીને ચડે, પેલો કાગડાનો માળો હોય ત્યાંથી ઉતારે અને પછી બાજુના ઝાડ પર ચડીને ત્યાં મૂકે, ત્યાંથી ચકલીનો માળો ઉતારે, પછી કબૂતરના માળાની જગ્યાએ મૂકે. એકવાર એક ભાઈ આવું કરતા જોઈ ગયા. ગોરધન દાદા આ શું કરો છો? કે આપણા ગામમાં કથા નહોતી? તો કે હતી ને. અરે બાપુએ કીધું કે દરરોજ માળા ફેરવજો. સમજ પડી ગઈ? આમ માળા ના ફેરવાય. माला कहती है तुझको, तू क्या फेरेगा मुझको, फेर ले जग से मुंह तेरा तो मैं पार उतारू तुझको. આ માળા છે ચિત્તની એકાગ્રતા માટે છે, મન પ્રભુમાં લાગે. અને એટલા માટે આપણે ચોક્કસ સંખ્યામાં નિયમ લઈએ છીએ. નિયમથી નિયમિતતા આવે છે, સંકલ્પિત વૃત્તિ હોય છે. જો અધિક મહિનો ચાલે છે ને, કેટલાય લોકોએ નિયમ લીધા હશે જાત જાતના. મને કમસે કમ 40-50 ફોન તો આવ્યા હશે કે જે સખડી ધરવાની આજ્ઞા આપો, અધિક મહિનામાં નિયમ લે. બહુ પ્રસન્નતા થાય કે જીવ પોતાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. પણ જેવો અધિક પૂરો થયો અને પાછા મિશ્રીની કટોરી પર આવી જઈએ તો નિયમનો શું મતલબ? બોલો. નિયમથી આગળ વધીએ આપણે. શ્રાવણ મહિનો આવે ને ઘણા બધા લોકો નિયમ લે. આમ ઘણી વાર કહું કે શ્રાવણ મહિનામાં વરસાદ વરસે ને પછી પેલા હજારોની સંખ્યામાં અળસિયા સરપોલિયા થાય, મોટા થયા. રાજાએ વિચાર્યું કે આપણી દીકરી હવે પરણવા લાયક થઈ છે, બહુ રૂડી રૂપાળી દેખાવડી સંસ્કારી છે, એના માટે કોઈ યોગ્ય ખાનદાન મૂર્તિઓ શોધીએ. બધા અળસિયા ભેગા થયા, જાત જાતનો વિચાર કર્યો અને સર્વાનુમતે નક્કી કર્યું કે આપણા રાજાની કન્યા માટે શેષ નાગ યોગ્ય વર છે. આમ એક સર્વ જ્ઞાતિના કહેવાય. બધાને ગમ્યું. કળસિયાઓ માથે સાપા ને જરીના જામા ને મોતીઓની માળા પહેરી વાજતે ગાજતે શેષનાગના દરબારમાં આવ્યા. શેષનાગે ચા પાણી પાયા, સન્માન કર્યું. પૂછ્યું કયા કારણથી આવ્યા છો? કે મારા રાજાની કન્યા બહુ રૂપાળી, ગુણવાળી, સંસ્કારી છે, આપના જેવો યોગ્ય વર ક્યાં મળે? એટલે કન્યાનું માગું લઈને આવ્યા છે. કે હમણાં શ્રાવણ મહિનો એટલે ચાતુર્માસ કહેવાય ને, ચાતુર્માસમાં લૌકિક વિધિ ના થાય. એક કામ કરજો, કારતક મહિનામાં ચાતુર્માસ ઉતરે ને એટલે માગસર મહિને આવજો, આપણે વિવાહની બધી વિધિ કરી લઈશું. એટલે અળસિયા તો રાજી થતા ચાલ્યા કે આપણે આટલા નાના સરપોલિયાને આ શેષનાગ છતાં આપણું સ્વાગત કર્યું ને માગું સ્વીકાર્યું. એ ખરા પેલા શેષનાગ મનમાં વિચારતા હતા કે શ્રાવણના સરપોલિયા બિચારા ખબર નથી કે ભાદરવે મહિને જ અસ્તિત્વ રહેવાનું નથી, માગસર મહિને આવશે ક્યાંથી? એમ શ્રાવણ મહિનો આવે બધાને આમ સુરાતન ચડે ભક્તિનું. કોઈ એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ 5 માળાઓ નિયમ લે, કોઈ દાઢી વધારે, કોઈ દર્શનનો નિયમ લે. આમ લાંબા લાંબા હાથ કરીને કે હે પ્રભુ, સંસારનો મોહ બધો છૂટી ગયો છે, મારે તો તને જ વરી જવું છે. ભગવાન પણ કે માગસર મહિને આવજે. કેમ કે ખબર છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને આમ બધો ભક્તિનો ઉભરો બેસી જાય, પછી પાછા જેવા હતા એવા. આવા નિયમો ના કહેવાય. નિયમથી દ્રઢતા આવી જોઈએ આપણામાં. ધીરે ધીરે આગળ વધીએ આપણે. આપણે કોઈ સંખ્યાનો નિયમ લઈશ. ચાલો હવે તમે 5 માળાનો નિયમ લીધો, 5 માળા પૂરી થઈ જાય પછી શું કરવાનું? હા, ભગવાનનું નામ છોડી દેવાનું? હા કે ના? તો શું કરવાનું? બીજો પ્રકાર બતાવ્યો, નામ સ્મરણ. એમાં પછી એકવાર આદત પડી જાય ને માળાથી, પછી કોઈ આધારની જરૂર ના પડે. હાથ કોઈ ક્રિયા કરે, પગ ક્યાંય ચાલીને જતા હોય, હૃદયમાં નામ સ્મરણના મણકા ફર્યા કરે. શ્રી મહાપ્રભુજી આપણને એટલા માટે કહ્યું, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. વૈષ્ણવોએ અહર્નિ સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરતા રહેવું જોઈએ. 2 વસ્તુથી બચી જઈશું. એક તો મુખરતા દોષથી, વાણીનો વ્યય નહીં થાય, અને જેના જીવ જંતુઓ પગ નીચે આવે કચરાય એનો ખ્યાલ ન હોય તો ભગવદ નામના પ્રભાવથી જીવનો ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપ્રભુજી કહે છે સતત. ઘણી વાર વૈષ્ણવ પૂછે અમારે કેટલી માળા કરવાની? કેવું પડે કે સંખ્યા વેપારમાં ગણજો, નામ લેવા માટે
કોઈ ગણતરીની જરૂર નથી. સતત આજ્ઞા કરી. મિર્ઝા ગાલિબનો એક બહુ સરસ શેર છે. ये कहकर गालिब ने तोड़ दी तस्वीर, तस्वीर એટલે માળા. ये कहकर गालिब ने तोड़ दी तस्वीर, गिन गिन के क्यों क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ આટલું આપ્યું, તેનું નામ લેવા માટે હું શું કામ ગણતરી રાખું? આપણું કાઠિયાવાડનું એક નાનું ગામ, એમાં એક સંત રહેતા હતા. દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોક સેવાના કેટલાય કામ હોય, ઘણીવાર પેલી 108 ની સંખ્યા અધૂરી રહી જાય. એમનો બીજો એક નિયમ કે દરરોજ સાંજે ગામના પાદરમાં એક વૃક્ષના ચોતરા પર સંત બેસે અને એમનું વ્યાખ્યાન થાય. એમના સત્સંગ માટે ગામના લોકો આવે ત્યાં. એ સમયે 27 મણકાની નાની માળા, એક ચતુર્થાંશ, આપણે જેને બેરકો કહીએ, એ ફર્યા કરે. 108 ની સંખ્યા પૂરી કરે. એક વાર સંતનું પ્રવચન ચાલી રહ્યું હતું, હાથમાં માળાના મણકા પરી રહ્યા હતા. એમણે જોયું કે આગળ કોઈ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી, મેલા કપડા. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કઈ કહ્યું. પાસે એક જોડી પડી હતી, એમાંથી એક રૂપિયાનું બંડલ કાઢીને એને આપ્યું, લઈને પેલો ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે બધા સંતને વંદન કરવા આવ્યા. પેલા બેન પણ ચણસ્પર્શ કરવા આવ્યા. ત્યારે સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછો ને બાપજી, મને શું વાંધો? કે મારી કથા ચાલી રહી હતી ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા. શું હતું? કે મારા જે મારો ધણી હતો, મને કહ્યું કે 100-150 રૂપિયા જોઈએ છે મને. મેં રૂપિયા આપ્યા. પણ બેન તે તો ગણ્યા વગર એમને રૂપિયા આપી દીધા એને. પેલી બાઈ કે મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને ધણીને રૂપિયા દેવા માટે મારે ગણવાની શું જરૂર? ત્યારે સંતે હાથમાંથી આ માળા છોડી દીધી કે ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, સતતમ હરનિશ વૈષ્ણવ અષ્ટાક્ષરનું સ્મરણ કરો. એનાથી તમારો અધ્યાત્મ વિકસિત થશે અને એ ભગવત નામથી તમારો ઉદ્ધાર થશે. લૌકિક દોષો દૂર થશે બધા. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રણવ કે કોઈ બીજાક્ષર વગર વિશુદ્ધ અષ્ટાક્ષર મહામંત્ર આપે છે. ઘણી વાર પ્રશ્ન થાય, આટલા મંત્ર કરું છું, આટલી જપ કરું છું, કોઈ ફળ મળતું નથી. પેલા તો ઋષિ મુનિઓ બધું કરતા તો એને ફળ મળતું. મંત્રનો પણ એક વિજ્ઞાન છે. કેટલાક શાપિત મંત્રો છે, એનું શાપ વિમોચન કરવું પડે. સંપૂર્ણ પવિત્ર અવસ્થા હોવી જોઈએ. દરેક મંત્રની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે. ઓમકાર એટલે પ્રણવ કે બીજાક્ષર, રીમ ક્લીમ શ્રીમ જેવા બીજાક્ષર હોય, ગમે તે રીતે મંત્રનો પ્રયોગ ન થાય, ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. એક રસોઈ દીર્ઘઈનો ફરક પડે તો પણ અર્થનો અનર્થ થઈ જાય, વિપરીત ફળ મળે છે. ના કલિયુગમાં બધા સાધનો આજે નષ્ટ થયા છે. શ્રી મહાપ્રભુએ વિચાર્યું કે કલિયુગમાં જીવ કદાચ ભગવત સેવા એટલી નહીં કરી શકે, પણ નામ જો ફલરૂપ નહીં થાય તો જીવની શું દશા થશે? એટલા માટે પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ 8 અક્ષરનો મહામંત્ર આપ્યો છે. ખાતા પીતા, ચાલતા ફરતા, સૂતા જાગતા, અપવિત્ર અવસ્થામાં પણ તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરી શકો. ક્ષણ માત્ર પણ જીવ પ્રભુથી વિમુખ ન થાય. શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો 17 શ્લોકનો આખો ગ્રંથ લખ્યો છે. એના પર એક એક અક્ષરનું મહાત્મ્ય બતાવ્યું છે. એક એક અક્ષરના ઉચ્ચારણથી કેવું લૌકિક અને અલૌકિક ફળ મળે છે. આપણે બધા સાથે મળીને ગાશું. મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૈષ્ણવે અન્ય કોઈ મંત્ર કરવાની જરૂર નથી. અષ્ટાક્ષર એ મહામંત્ર છે. કોઈ કાર્ય એવું નથી કે એના દ્વારા સિદ્ધ ન થાય. કહ્યું ને કે વિશ્વાસ ગુરુ વાક્ય શું. શ્રી મહાપ્રભુજીના વચનમાં વિશ્વાસ હોય તો અષ્ટાક્ષરથી તમને સર્વ ફળ સિદ્ધ થાય. કેટલાય પ્રસંગો છે. ચાચા હરિવંશીની વાર્તા વાંચો, એમને એવો સિદ્ધ થયો કે રાત્રે ઊંઘે તો રોમ રમવાથી અષ્ટાક્ષરનો ધ્વનિ સંભળાય. પ્રભુના ભંડારમાં કોઈ સામગ્રીની આવશ્યકતા હતી. બીજે દિવસે ઉત્સવ હતો તો સાથે એક વૈષ્ણવને લઈ નીકળ્યા. હવે નદી પાર કરીને જવાનું હતું, અંધારું થયું એટલે નાવિકો બધા ચાલ્યા ગયા.
સવાર સુધી રાહ જોવે તો ઠાકોરજીને પરિશ્રમ થાય. તો પેલા વૈષ્ણવને કહ્યું કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરતા પાણી પર ચાલીને જઉં છું, તું મારા પગલે પગલે પગ માંડજે, મારો હાથ પકડી રાખજે, તું પણ મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ કર. ચાચાજી વર્ષે પાણી પર ચાલવા લાગ્યા. પેલા વૈષ્ણવે અધવચ્ચે વિચાર્યું કે ચાચાજી અષ્ટાક્ષરનું સ્મરણ કરી પાણી પર ચાલે છે, હું કેમ ના ચાલી શકું? જુદો પગ મૂકવા ગયો તો ડૂબ્યો, પકડી લીધો હાથ. કેમ વૈષ્ણવ કેમ ચૂક્યો, શું થયું? ચાચાજી મેં વિચાર્યું કે તમે જો અષ્ટાક્ષરનું સ્મરણ કરીને પાણી પર ચાલી શકો તો હું કેમ ના ચાલી શકું? ત્યારે કહું, જો મને મારા ગુરુ શ્રી ગુસાઈજીના વચનમાં શ્રદ્ધા છે, તારામાં જે દિવસે મારા જેવી શ્રદ્ધા થશે પછી તું ચાલી શકીશ, પછી મારો હાથ પકડવાની જરૂર નહીં પડે. આજે જે કોઈ કમી છે એ આપણી દ્રઢતા અને શ્રદ્ધાની છે. ધૈર્ય નથી આજે આપણામાં. જો કૃપા કરવી એ ઠાકોરજીનો સ્વભાવ છે અને એ કૃપાની પ્રતીક્ષા કરવી ધૈર્ય ધારણ કરીને એ જીવનું કર્તવ્ય છે. આપણે તો બસ આજે ને આજે જોઈએ છે બધું, એમ જલ્દી ના મળે. પેલા પાત્ર બનીએ ત્યારે અનુભવ થાય એનો કે નામનું સ્મરણ, આ પ્રભુના નામનું સ્મરણ સંસારના બધા દુઃખોનું વિસ્મરણ કરાવે છે. આવનાર દુઃખોને રોકી ના શકો તમે. વરસાદ પડતો હોય તો રોકી ના શકાય, પણ છત્રી લઈને ચોક્કસ જઈ શકો તમે. નામનું સ્મરણ છે દુઃખોને વિસરાવી દે છે. કોઈ દુઃખ તમને દુઃખી ન કરી શકે જ્યારે ભગવત નામનો આધાર હોય ત્યારે. ઘણી વાર એકવાર ગુરુ શિષ્ય કોઈ જંગલમાંથી જતા હતા, ઘોર જંગલ, અધવચ્ચે આવી ત્યાં જોરથી સિંહની ડણક સંભળાઈ. સિંહની ગર્જના સાંભળી પેલો શિષ્ય તો ગભરાયો ને દોડીને ઝાડ પર ચડી ગયો અને ગુરુજી ત્યાં પલાઠી વાળીને બેસી ગયા, પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. હવે જે હોય પ્રભુના ભરોસે. થોડી વારમાં સિંહ આવ્યો, આસપાસ બે ચાર આંટા મારે ને ભાઈ ચાલ્યો ગયો. હવે દેખાતો બંધ થયો ત્યારે પેલો નીચે ઉતર્યો, ચાલો ગુરુજી, સિંહ ગયો, આપણે જલ્દી જલ્દી આગળ જઈએ. થોડેક દૂર ચાલ્યા, એક મધમાખી પીઠમાં ચટકો ભર્યો ને પેલા પીડાથી વ્યાકુળ થઈ ગયા. શિષ્ય કે ગુરુજી એક વાત સમજમાં નથી આવતી, એક પ્રશ્ન પૂછું તો કે પૂછ બેટા. થોડા સમય પહેલા એટલો ભયંકર સિંહ તમારી પાસે હતો, તમે જરાય ના ગભરાયા, અને એક મધમાખીએ ચટકો ભર્યો અને આટલા તમે પીડિત થઈ ગયા. ગુરુજી બહુ સરસ કહ્યું કે બેટા, સિંહ જયારે મારી પાસે આવ્યો ને ત્યારે પ્રભુના નામના સથવારે હું તો પ્રભુના ધામમાં પહોંચી ગયો હતો, એટલે પીડાનો અનુભવ ન થયો. અને મધમાખી કઢીને ત્યારે તારી સાથે ચાલી રહ્યો છું, એટલે પીડા થઈ રહી છે. નામ સ્મરણ બધા દુઃખો વિસરાવી દે. ત્રીજો પ્રકાર છે નામ સંકીર્તન, જે વચ્ચે વચ્ચે આપણે કરી રહ્યા છે. એકથી વધારે નહીં કે વ્યક્તિ વાજિંત્ર અને કરતલ ધ્વનિ સાથે ઊંચા સ્વરે પ્રભુનું નામ લે, ત્યારે વાતાવરણની બધી નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. આગળ કહ્યું ને, નાદ બ્રહ્મ છે, એમાં તાકાત છે. આપણી પ્રાચીન એટલે જૂના સમયમાં બધા સાથે મળીને સંકીર્તન ભજન ગાતા હતા. સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું છે કે એક સાથે ઘણા બધા માણસો ભેગા થઈને ઊંચા અવાજે પોતાના ઈષ્ટનું નામ લે અને એ ધ્વનિને ભેગો કરીને પિન પોઈન્ટ પર ટાર્ગેટ કરવામાં આવે તો એટલી બધી તાકાત છે કે મોટા મોટા ધરતીકંપને રોકી શકે, સુનામીને રોકી શકે. એક એવું અલૌકિક વાઇબ્રેશન ઊભું થાય છે. આપણી જૂની પદ્ધતિ છે. આજકાલ વિદેશમાં મ્યુઝિક થેરેપીના નામે એનો ઉપચાર થઈ રહ્યો છે. આપણે લોકો દેખ્યું ને, આપણા મૂળથી છોડી રહ્યા છીએ. આ રાગોમાં એટલી તાકાત છે કે કેટલાક રાગ એવા છે કે જે ગાવાથી સિવિયર હેડેક થાય, માથાનો દુખાવો મટી જાય. કેટલાક રાગ એવા છે કે જે સાંભળવાથી બ્લડ પ્રેશર અપડાઉન થતું હોય તો એકદમ કંટ્રોલ થઈ જાય. અને જુદા જુદા રાગો દ્વારા અનેક રોગોનો ઉપચાર થઈ રહ્યો. કઈ નહીં કરવાનું, ખાલી એક મ્યુઝિક સાંભળો તમે બસ. અને બીજું સાથે આપણે તાળી પણ વગાડીએ. આ ખાલી ઘોંઘાટ નથી, જો 10 આંગળી ભેગી થાય આ રીતે તાળી વગાડવી જોઈએ. આમ ગમે તેમ ના વગાડાય. હથેળીમાં આખા શરીરના નસની પોઈન્ટ છે બધા. એક્યુપ્રેશર પદ્ધતિમાં એ પોઈન્ટ આપીને બધા રોગોનો ઉપચાર થાય. તમે કઈ ના કરો, દિવસમાં 15 મિનિટ કમસે કમ કોઈ ધૂન સાથે 500 તાળી 10 આંગળી ભેગી થાય વગાડો. 2 મહિના તમે એક્સપેરિમેન્ટ કરો. બ્લડ પ્રેશર અપડાઉન હશે તો એકદમ કંટ્રોલમાં આવી જશે. સુગરનું લેવલ વધઘટ હશે તો ધીરે ધીરે કંટ્રોલ થશે. બાયપાસ થયો છે ને ડોક્ટરે બ્લોકેજ થયો છે, ડોક્ટરે કહ્યું છે બાયપાસ કરાવવું પડશે. બાયપાસ એટલે શું? ઓપરેશન સફળ થાય તો પાસ અને નહીં તો બાય, એટલે બાયપાસ. એ ના કરાવવું પડે. ઘણા રોગો આપોઆપ સારા થઈ જાય. એટલે તાળી વગાડવાથી પણ બહુ ફાયદો થાય. મનની સાથે શરીરની પણ એક્સરસાઇઝ થાય. એટલે આપણે નામ સંકીર્તન કરીએ છીએ. ચોથું લીલા ગુણગાન, કીર્તન આદિ ગાઈએ. અને પાંચમું કથા સત્સંગ, બધું પ્રભુનું નામ લેવાની પદ્ધતિ છે. તો રીતે બતાવ્યું કે ઠાકોરજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. નહીં તો અજામિલ એટલો પાપી હતો કે જ્યાં સુધી કર્મોનું ફળ ન ભોગવે એનો ઉદ્ધાર સંભવ જ નથી. પણ અનાયાસે પ્રભુનું નામ નીકળ્યું અને કૃપા કહી કર્મના બંધન પડી ગયા. એટલે જ વૈષ્ણવ આપણે ત્યાં બાળકોના નામ પણ
ભગવત નામ પરથી રાખવામાં આવે છે કે અનાયાસે બાળકોને બોલાવવા નામ લઈએ તો મુખમાંથી પ્રભુનું નામ નીકળે. આજકાલ તો પેલું પિંકી ને ચિંકી ને પપ્પુ ને ડોલી ને એવા નામ રાખીએ, પછી પેલા પેટ્સ હોય ઘરમાં એના પણ એવા નામ હોય, બોલાવીએ બચ્ચાને ને હવે પેલું કૂતરું દોડતું, ખબર ના પડે કોને બોલાવે છે. અમેરિકામાં સંશોધન થયું, હજારો મરેલા વ્યક્તિઓ એના બાયોડેટા કમ્પ્યુટરમાં રાખીને રિસર્ચ કર્યું છે કે ભારતમાં આ રાશિના પરથી આમ પોઝિટિવ નામ કેમ રખાય છે. ત્યારે લોકો જો કે જેમના નામના આલ્ફાબેટના જે અર્થ છે પોઝિટિવ સેન્સમાં થતા, દાખલા તરીકે ગોરધનદાસ ઓછવદાસ દાણી, તો GOD ગોડ પોઝિટિવ થાય. એનું સરેરાશ આયુષ્ય 13 વર્ષ વધારે હોય અને એનું જીવન પણ ખૂબ સરળ હોય, એકદમ સારું. અને જેમના નામના આલ્ફાબેટના અર્થ નેગેટિવ સેન્સમાં થતા હોય તો સરેરાશ 13 વર્ષ ઓછું આયુષ્ય હોય અને એનું જીવન પણ સંઘર્ષમય હોય. એટલા માટે મેં કહ્યું ને, આ બધું નામનું પણ વિજ્ઞાન છે આખું. એટલે બાળકોના નામ એવા રાખવા જોઈએ એકદમ પોઝિટિવ અર્થ હોય, અને બાળકોને બોલાવીએ તો પ્રભુનું નામ મુખથી લેવાય. 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી. દેવોની સભામાં સૌ ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. એમના ગુરુ આચાર્ય બૃહસ્પતિ આવ્યા તો ઇન્દ્રએ ઊભા થઈને ગુરુનું સન્માન ના કર્યું. બૃહસ્પતિ કઈ ન બોલ્યા, પોતાના આશ્રમે આવી ગયા. પછી ઇન્દ્રને પસ્તાવો થયો, વિચાર્યું કે ગુરુના ચરણમાં પડી માફી માંગીશ, પણ ઇન્દ્ર આવ્યો, બૃહસ્પતિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. દેવો ગુરુ વગરના બની ગયા. અને જ્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યએ જોયું કે ગુરુના ચાલ્યા જવાથી દેવોનું સામર્થ્ય ખલાસ થયું, ત્યારે અસુરોમાં સંજીવની વિદ્યા ભરી સામર્થ્ય મૂક્યું ને આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધું. વારે ઘડી આવું થયું છે. ત્યારે બધા આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહ્યું, તમે તપસ્વી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવો, એ તમારું કાર્ય કરશે. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. એટલે 3 મસ્તક હતા, સોમપિત, સુરાપિત અને અન્નાદ. બહુ સુંદર રીતે ન કરીશું. સોમપિત એટલે મદિરા પીને મોઢું, આ મોઢા વડે માણસ ગમે તેમ ભાન ભૂલી વર્તન કરે. સુરાપિત એટલે આ મુખ વડે જીવ પ્રભુનું નામ લે છે અને સર્વનું ભલું કરવાની ભાવના છે. અને અન્નાદ એટલે એ મુખથી માણસ કેવલ અનાજ ખાઈને નકામી વાતો કરે છે. આ વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યું, અને એ નારાયણ કવચ ધારણ કરવાથી દેવોએ પાછું સ્વર્ગ જીતી લીધું. ભાઈ લેફ્ટ સાઈડમાં વાતો ના કરો, બરોબર? અહીંયા અવાજ આવી શકે, બધાને ડિસ્ટર્બ થાય. દેવોએ સ્વર્ગ જીતી લીધું. હવે પેલો વિશ્વરૂપ જયારે દેવોને યજ્ઞ કરાવે ત્યારે ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે, પણ પેલા મોસાળ પક્ષની લાગણીના કારણે ચૂપચાપ અસુરોની પણ આહુતિ આપી દે. ધર્મમાં જયારે આ છળ જોયું, કપટ જોયું, ત્યારે ઇન્દ્રએ 3 મસ્તક કાપી નાખ્યા. બ્રહ્મ હત્યા લાગી. એ બ્રહ્મ હત્યાનો સ્વીકાર કર્યો અને 4 વસ્તુઓમાં વેચી. કોઈ સાયન્ટિફિક રીઝન ભલે ગમે તે હોય, પણ કે છે આ બ્રહ્મ હત્યા 4 જગ્યાએ વેચી. પૃથ્વી, પાણી, વૃક્ષોમાં અને સ્ત્રીઓમાં. પૃથ્વીમાં ખારો પાટ થયો, પાણીમાં ફીણ થયું, વૃક્ષોમાં ગુંદર થયું અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો. એટલા માટે આ 4 વસ્તુઓ વર્જિત કહેવાય છે. ત્વષ્ટાને પોતાના પુત્રના વધના સમાચાર મળ્યા. ક્રોધ આવ્યો, યજ્ઞ કરાવ્યો. યજ્ઞનો હેતુ એ છે કે ઇન્દ્રને મારનાર પુત્ર થવો. મેં કહ્યું ને, પેલા બ્રાહ્મણોએ થોડા ઊંચા સ્વરમાં લીધું, રસોઈને બોલે આમ દીર્ઘ બોલાવી, અને અર્થ થયો કે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થવો. અને યજ્ઞકુંડમાંથી કાળ સમાન વૃત્રાસુર ઉત્પન્ન થયો છે. દેવોના દિવ્ય અસ્ત્ર શસ્ત્રોને ગળી જવા લાગ્યા. પ્રભુ પાસે હવે ભગવાને ઉપાય બતાવ્યો. તમે મહર્ષિ દધીચી પાસે જાઓ, એમના દેહની માગણી કરો, એમાંથી દિવ્યાસ્ત્ર નિર્માણ કરો, તો જ આ વૃત્રાસુર મરશે. દધીચી ઋષિનું તપ એકદમ કઠોર હતું. દેવોએ વિનંતી કરી ત્યારે પોતાનો આત્મા પ્રભુમાં વિલીન કરી પોતાના દેહનું દાન કર્યું. અને એવું કહેવાય છે, માન્યતા એક મત આપણે ત્યાં એવો છે કે આ મહર્ષિ દધીચીના અસ્થિમાંથી 4 દિવ્યાસ્ત્ર નિર્માણ થયા. પહેલું દિવ્યાસ્ત્ર નિર્માણ થયું છે ગાંડીવ, જે અગ્નિ દેવને અર્પણ થયું અને પછી અર્જુનને મળ્યું, મહાભારતમાં જેનો ઉપયોગ થયો. બીજું ધનુષ્ય બન્યું છે પિનાક, જે શિવજીને અર્પણ થયું, એટલે શિવજીને પિનાકી કહેવાય છે. ત્રીજું દિવ્યાસ્ત્ર બન્યું સારંગ ધનુષ્ય, જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું, વિષ્ણુ ભગવાનને સારંગી કહેવાય છે. અને ચોથું બન્યું છે વજ્ર, જે ઇન્દ્રને અર્પણ થયું. ભગવાને પોતાનું તેજ એમાં પૂર્યું. ઇન્દ્ર વજ્ર લઈને વૃત્રાસુરને મારવા આવ્યો, અને એ ઇન્દ્રના કઠોર વજ્રમાં વૃત્રાસુરને કોમળ પ્રભુના દર્શન થયા. પ્રભુની સ્તુતિ કરી 4 શ્લોકમાં પ્રભુનો આશ્રય કર્યો, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતાન સુપ્તેર ગૃણાંસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય.